આજે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવ રાખવામાં આવી, જેમાં મહેરબાન પોલીસ અધિક્ષક ડૉક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબ પોતે હાજર હતા. આમાં તળાજા ટાઉનના અલગ અલગ વિસ્તાર જેવા પંચશીલ સોસાયટી અને હુડકો વિસ્તાર, પાવઠી ગામના વિસ્તાર, ત્યાં જે જૂના આરોપીઓ હતા એના ઘરે કોમ્બિંગ કરવામાં આવી અને આમાંથી 2 આરોપી જેમાં હાજીભાઈ બાવણકા અને હુસેનભાઈ બાવણકાના ઘરેથી પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એના સિવાય આપણે તળાજા તાલુકા વિસ્તારમાં, પોસ્ટ વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી, જેમાં 60થી વધારે વાહનો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જી સર, પોલીસનું અચાનક કોમ્બિંગ પ્રજામાં આપ શું સંદેશ આપવા માગો છો લોકોને? હવે લોકોના સંદેશ છે કે એના આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી એના ધ્યાનમાં આવે તો એ પોલીસને જાણ કરે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.